હવે સેટ કરી નાખી તમે જલ્દી સેટ श्री संकेश्वर पार्श्वनाथ भगवान की आदेश्वर भगवान की पत्रिका आज मुख्य लाभार्थी जे है भारतीबेन किंचनभाई शाह तरफથી વધારે શૈલેષભાઈ શીતલભાઈ શીતલભાઈ हाजर छे शैलेषभाई हाजर छे पत्रिका लेखनનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છે મુખ્ય લાભાર્થી પરિવાર અને સહયોગી પરિવારના બબ્બે સભ્ય જેમ જેમ નામ બોલાતા જાય તેમ તેમ બબ્બે વ્યક્તિઓ પત્રિકા લેખન માટે આવકારે मुख्य लाभार्थीમાં ભારતીબેન કિંચનભાઈ શાહ પરિવારમાંથી શૈલેષભાઈ પધારે मुख्य लाभार्थी अरुण कुमार रमणलालभाई शाह एमना परिवारમાંથી બે સભ્યો પધારે सहायक संघपति कंचनबेन रसिकलाल शाह परिवारમાંથી બે સભ્યો પધારે પુરુષોએ જ આવવાનું પત્રિકા લેખનમાં બહેનોએ ફક્ત પુરુષો જ આવી શકે सहायक संघपति में मयूरिका बेन शैलेषभाई शाह एमना करीती बे सभ्य पधारे सूर्याबेन रमणीकभाई शाह एमना करीती बे सभ्य पधारे આજનો મંગળમય દિવસ આપણે યાદ કરીએ શંખેશ્વર દાદાનો દરબાર. શંખેશ્વર દાદાના દરબારની સામેનો હોલ એ રંગમંડપની અંદરમાં આપણી માળા રોપણની વિધિનો કાર્યક્રમ થયો હતો. એક બહુ ઉત્સાહ અને આનંદ હતો. આપણા શ્રી સંઘની અંદરમાંથી પહેલે વહેલો શરીર પાડતો સંઘ નીકળ્યો હતો. આખો સંઘ જોડાયો હતો એની અંદરમાં અને તે વખતમાં તીર્થમાળાની વિધિ ચાલુ હતી. તીર્થમાળા રોપણ વખતે આપણા શાસનમાં એક સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જ્યારે જ્યારે પણ કોઈ વિશિષ્ટ કાર્ય કરવામાં આવતું હોય ને ત્યારે ત્યારે ગુરુ ભગવંતો પાસે તમારી હિત શિક્ષા લેવાની. દીક્ષા લેતા હોય ત્યારે મુમુક્ષુ આત્મા નૂતન દીક્ષિત બને ને એ ગુરુદેવની પાસે હિત શિક્ષા ગ્રહણ કરે. આચાર્ય પદ પ્રદાન થતું હોય ને તો પણ નૂતન આચાર્ય ભગવાન એ ગુરુ ભગવંતોની પાસે હિત શિક્ષાને ગ્રહણ કરે ને. હિત શિક્ષા એના માટે હોય છે જે ભગીરથ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો
જે ઉત્તમ પદ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે ને એ કાર્યને કઈ રીતના સુશોભિત કરવાનું, એ કાર્યને કઈ રીતના દીપાવવાનું, એના માટેની ગુરુ ભગવંતો તમને હિત શિક્ષા આપતા હોય. વડી દીક્ષા થાય ને ત્યારે પણ હિત શિક્ષા આપે. બરાબર? ખાસ ઉદાહરણ મૂકવામાં આવે. રોહિકા, બક્ષિકા, ઉજ્જીકા બધા દ્રષ્ટાંતો મૂકવામાં આવે. લગભગ વડી દીક્ષા થાય ત્યારે આ દ્રષ્ટાંત અચૂક કહેવામાં આવતું હોય. હિત શિક્ષા એના માટે હોય છે આત્માનું હિત. અને તે વખતે તમને એક પ્રેરણા કરવામાં આવે હિત શિક્ષા વખતે. આજે સંકેશ્વરથી સંકેશ્વર આવ્યા, હવે એક દિવસ એવો લાવજો કે પાલિતાણાથી પાલિતાણા જઈએ. કેવો સરસ યોગાગ્યો. સંકેશ્વર તો સંકેશ્વર. આપણે પણ અહીંયા સંકેશ્વર દાદા મેમનગરમાં સંકેશ્વરથી સંકેશ્વર ગયા હતા. અને આ બીજો સંઘ પણ એવો જ ગોઠવાયો, સિદ્ધાચલથી સિદ્ધાચલ, શત્રુંજયથી શત્રુંજય, બારગાવનો શરીર પાલટો શ્રી સંઘ, ગિરિરાજની પરિપ્રદક્ષિણા. અને કરતા કરતા આપણે દાદાને ભેટશું. એનું પત્રિકા લેખનનો પ્રસંગ આજનો દિવસ છે. સંસાર વર્ધનના કારણે તો અનેક પત્રિકાઓ લખી. ગઈકાલે કોઠારી પત્રિકા આવી હતી. અમારે ત્યાં પત્રિકા આવે વધારે પત્રિકા જનોઈની પત્રિકા અમારે એક પરિવારમાં પરિચિત હતા ને, એમને એમ થયું, મને પછી છેલ્લા કીધું પત્રિકા આપીને, તમે નહીં જાઓ જયમીતભાઈ, તમે નહીં જાઓ મને ખબર છે, પણ તમે આશીર્વાદ આપજો. હું તમને એવું નથી તમે નહીં આવો, તમે તો આવશો મને વિશ્વાસ છે. તમે પત્રિકા લખો છો એટલે તમે તો સંઘમાં આવવાના જ છો. આપણે આવવાનું જ છે શ્રી સંઘની અંદરમાં. હૃદયના ભાવ લાવજો. એ કેવો શું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું આ તરફેણી કાળની અંદરમાં. ઋષભદેવ પરમાત્માના પ્રધાન પુત્ર ભરત ચક્રવર્તી પ્રભુના સાધુ ભગવંતોની ભક્તિને માટે ગોચરી પાણી તૈયાર કરીને લઈને આવે છે. અને તે વખતમાં ઋષભદેવ પરમાત્મા કહે છે, અમારા માટે બનાવેલો આહાર છે ને કે અમારા સાધુઓને પણ કલ્પે નહીં. ચક્રવર્તી ત્યારે કહે છે, અમારી પાસે અમાપ સમાપ સંપત્તિ છે, તો એ સંપત્તિ અમને તો ડુબાડનારી બની જવાની. અમારા માટે કઈક ઉપાય બતાવો. અને તે વખતમાં ઋષભદેવ પરમાત્મા ભરત ચક્રવર્તીને કહે છે, ઋષભ કહે સુનો ભરતજી રાજ, છરી પાલનકા હે નર જાય, પાતિક ભૂપો થાય. છરી પાડતા જે યાત્રિક યાત્રા કરવાને માટે જાય છે એના પાપોના ભૂકા ભૂલાઈ જાય છે. છરી પાલતા યાત્રિકની વાત છે, સંગપતિની કોઈ વાત જ નથી આમાં. યાત્રિક છરી પાલતો જાય ને તો એના પણ પાપો દૂર થઈ જાય, એના પણ પાપો ચૂરે ચૂરા થઈ જાય. તો એ છરી પાલતા સંઘના યાત્રિકના જે સાર્થવા બને, જે સારથી બને, એના પુણ્યની તો વાત જ શું કરે. તમે બધા સંઘના સંગપતિ બન્યા છો. તમે સંગપતિ બન્યા ને માટે તમારી સાથે અનેક યાત્રિકો જોડાવાના. હરીશ બરાબર જોડાવાના. આપણે જોડાવાનું છે. એટલા માટે જોડાવાનું કે જોડાતા જોડાતા અમને પણ આવો એક ભાવ આવે. શૈલેષભાઈ અમે વાત કરી હતી મહાવીર જન્મના આગલા દિવસે એક વાત કરી. શૈલેષભાઈ આવ્યા હતા બંધન કરવાને માટે, વાત કરી અમે. આવી એક ભાવના છે, એક સેકન્ડનો પણ આમ પણ મોઢું ફેરીને જોયું નથી. બરાબર ને? આમ પણ મોઢું ફેરવીને જોયું નથી. અમારું એક નામ લખી લેજો. મારે પછી પૂછવું પડે અમારે ક્યાં લખવાનું. મુખ્ય લાભાર્થીની અંદરમાં આવી ભાવના ક્યાંથી થઈ?
આવી પ્રેરણાઓ ક્યાંથી મળી? તો જે તે સમયોની અંદરમાં એક બીજારોપણ થયેલું હતું. અમદાવાદથી શંખેશ્વર છરી પડતા સંઘ લઈને ગયા હતા ને ત્યારે એક મનની અંદરમાં એક ભાવના અને મંગળ સૂત્ર બેઠેલા હતા. અને એક નિમિત્ત મળી ગયું અને એક પ્રેરણા મળી ગઈ અને જેવું નિમિત્ત મળ્યું ને એમને તકને ઝડપી લીધી. તે પરિવાર આપણા શ્રી સંઘના મુખ્ય લાભાર્થી તરીકે આવ્યા અને મહાવીર જન્મ વાંચનના દિવસે 14 સુપનાનો કાર્યક્રમ ચાલુ હતો અને તે વખતે આપણે ખાલી જાહેરાત કરી. હેમાબેન ક્યાં ગયા? હેમાબેન નથી આવ્યા? આગળ બોલે ને. હેમાબેન હેમાબેન હતા. પૂનમ ભરાઈ ગઈ. આવતો નહીં, આગળ આજે તો તમારે ગૌરવથી બે સાગડા બની આવતા આગળ. હા, પુત્ર બધું લઈને આવતા. આગળ ખુરશી છે. મારે એમને પૂછવાનું થઈ ગયું હતું. હજુ તો અમારા શબ્દો પૂરા નહોતા થયા અને એમને આંગળી ઊંચી કરી દીધી. બરાબર ને? તમને આવો તરત ભાવ કેમ થઈ ગયો? એકદમ તરત જ ભાવના હતી. બસ ભાવના અંદરમાં હતી. કોઠારી ભાવના અંદરમાં જ બધી હોય છે. અમારું કામ એટલું જ હોય છે, ભાવનાને બહાર લાવવાની, ભાવનાને પ્રભાવનાની અંદરમાં કન્વર્ટ કરવા માટેનો અમારો એક પ્રયાસ અને પ્રયત્ન. અને ટૂંક સમયની અંદરમાં ફટાફટ કેવી રીતના કરશું, શું કરશું, હજુ ગઈકાલે વિચાર કરતા હતા, ભેગા થયા હતા, અંદરના રૂમની અંદરમાં ભેગા થયા હતા. બજેટ તો બહુ મોટું. પેલા પૂછો કેટલું બજેટ છે? નાના મોટી પેલા કેટલું છે ધ્યાન તો રાખવું પડે ને. અને અકલ્પનીય શંખેશ્વર દાદાની અસીમ કૃપાથી 10 જ મિનિટની અંદરમાં આપણે જે નામની ધારણા હતી ને એ પ્રમાણેનું આયોજન ખૂબ સરસ ગોઠવાઈ ગયું. અને આજે આપણે ત્યાં એક પ્રસંગ આવ્યો છે. જે પુણ્યવાન આત્માઓ શ્રી તીર્થમાળ પહેરવા માટેના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે. જે તીર્થમાળ ભરત મહારાજાએ ધારણ કરી હતી, જે તીર્થમાળ ઇન્દ્ર મહારાજાએ સર્વપ્રથમ પહેરાવી હતી ને, એ ઇન્દ્રમાળ કહેવાય, એ સંગમાળ કહેવાય, એ તીર્થમાળ કહેવાય. આજે તમારું સૌભાગ્ય છે એ માળ પહેરવા માટેના પગરણ અત્યારથી મંડાઈ રહ્યા છે. એની શરૂઆત અત્યારના એક જવા થઈ રહી છે. સિદ્ધિ તપ ના વ્યાસના 8 વ્યાસના એની પહેલા એક ઉપવાસ, એની પહેલા અત્તરવાયણા હતા. અત્તરવાયણા અને આવતીકાલે પ્રવેશ કરવાનો છે સિદ્ધિ તપની બારીની અંદરમાં. અને તે વખતની અંદરમાં પ્રવેશ કરીને ત્યારે નાળની વિધિની અંદરમાં એક શ્રીફળની આવશ્યકતા રહે. શ્રીફળ તો શ્રીફળ પણ ઘરેથી ન લાવવું પડે ને એટલે વિચાર કરતા હતા અમારા પાર્શ્વ પરિવાર સાથે. ત્યારે હતો નહીં નામ, પછી નામ પડ્યું એટલે નામથી અત્યારે કહું છું એમને. અને આયોજન થઈ ગયું શ્રીફળની પ્રભાવના કરવાની, શ્રીફળથી બહુમાન કરવાનું. ત્યાર પછી શ્રી સંઘને ખબર પડી કે ગુરુ ભક્ત પરિવાર તરફથી શ્રીફળનું બહુમાન કર્યું છે તો સંઘે પણ બહુમાન કર્યું. શું મળે ખબર? શ્રીફળ સાથે બીજું કઈ મળ્યું તો શ્રીફળ સાથે અત્તરવાયણાની અંદરમાં કોઈ સિદ્ધિ તપના તપસ્વી આવ્યા છે મને યાદ છે. કેમ મને યાદ રહી ગયું? તમારી ઉદારતા મને સ્પર્શી ગઈ. ત્યારે 50 રૂપિયાનું સંઘ પૂજન, 50 રૂપિયા જેટલા પણ અત્તરવાયણા કરવા માટે બેઠા હતા ને એ બધાને આપ્યા. એમને કેમ સિદ્ધિ તપ કર્યો હતો? તમે કેમ પ્રભાવના કરી? મને જાણવું છે. કરવા માંડ્યું ને શરૂઆત
અહીં બેસવાનું કરવા માંડ્યું તે કર્યું કહેવાય, પણ હજુ તો કરવા પણ નહોતું માંડ્યું. હજુ તો હૃદયની અંદરમાં ખાલી ભાવ હતો ને ભાવ. તો પણ શ્રી સંઘેનું બહુમાન કર્યું, શ્રી સંઘેનું ગૌરવ વધાર્યું કે તમારા હૃદયની અંદરમાં જે ભાવ છે ને, સિદ્ધિ તપ થાય કે ન થાય તે બીજા નંબરની વસ્તુ છે, પણ તમે હિંમત કરીને અહીંયા અત્તરવાણો કરવા માટે આવ્યા ને, એ તમારા ભાવને અભિનંદન છે, એ તમારી ભાવનાને વંદન છે, એ તમારી ભાવનાને સતત પ્રણામ છે ને, એટલા માટેનું બહુમાન થયું. હજુ તો આપણું પ્રયાણનો દિવસ પણ નથી આવ્યો, હજુ પ્રયાણનું મુહૂર્ત જ વાર છે. આપણે ક્યારનું મુહૂર્ત છે? પોષવદી આઠમ સવારના પહોરનો આ જ સમય હશે. નીચે વિનોદભાઈ નૌકારસી હશે, સકલ સંઘની નૌકારસી નીચે હશે, અને નૌકારસી પૂરી થયા પછી સામયો નીકળશે, સંઘનું પ્રયાણ થશે. એ પોષવદી આઠમનો દિવસ હશે. એ પોષવદી આઠમ અને 22મી જાન્યુઆરી ત્યારે પ્રયાણ કરવાનો છે. પણ આજે તમારા મનની અંદરમાં જે ભાવ થયા છે ને, એનું બહુમાન તો અહીંયા આગળ એક ચડાવ બોલાય છે આપણે, સંઘપતિનો તિલક. સંઘપતિ પરિવાર, આ અમારો સંઘપતિ પરિવાર છે. સંઘપતિ પરિવાર છે એને તિલકથી બહુમાન કરવાનું. આ પહેલો રાઉન્ડ. પછી બીજા રાઉન્ડની અંદરમાં અમારા સહાયક સંઘપતિની એક પેનલ બેસશે, અને ત્રીજા રાઉન્ડની અંદરમાં ત્રીજી પેનલની અંદરમાં બીજી પેનલ બેસે. આ પ્રમાણે ત્રણેય રાઉન્ડની અંદરમાં બેઠેલા સંઘપતિને તિલક દ્વારા બહુમાન કરવાનો ચડાવો અહીંયા બોલાય છે. અત્યારના ચડાવો બોલવાનો અને અત્યારના તિલક કરવાનું છે. ત્રણેય વખતમાં દરેક સંઘપતિના હૃદયની અંદરમાં જે ભાવ છે અમારે ગિરિરાજને ભેટવો છે, એ જે ભાવ છે ને, એ ભાવનાના બહુમાન સ્વરૂપ અહીંયા આપણે એનું બહુમાન કરવા માટે જઈ રહ્યા છીએ. આજે બહુ મહામૂલ્ય દિવસ. આજે હજારોની લાખો યાત્રિકો સિદ્ધિવિજયની યાત્રા કરશે. ઘણા સંઘોમાં બાળ યાત્રા પણ થશે, અને એવા સોનાનો સુગંધ મળે અને એવા મનોરથ ફળવા લઈ રહ્યા છે આપણા મેમનગર સંઘના આંગણે. આજથી જ આપણા ત્યાં યાત્રાનો પ્રારંભ થશે. ઘરે લગ્ન હોય એટલે આપણે લગ્નની કંકોત્રી લખીએ, પછી કોઈ અશુભ પ્રસંગમાં જતું નથી, કોઈના ત્યાં મરણ થાય કોઈ જતું નથી. માટે આજથી જ આપણા સંઘની અંદર પોઝિટિવ એનર્જી જેવા બંધારણ થશે કંકોત્રી લખાવાના, એ જ વખતથી આપણા સંઘની અંદર ગુરુ ભગવાનના આશીર્વાદ અને સંઘના આશીર્વાદ અને લાભાર્થી પરિવારની ઉત્કૃષ્ટ ભાવનાઓની સાથે સાથે એની અંદર સોનામાં સુગંધ ભરે તેવી વાત છે. આપણે કદાચ લાભ ન મળ્યો, સંઘપતિ બનવાનો વંચિત રહી ગયા, પણ સંઘપતિ બન્યા જે ભાગ્યશાળી,
એમના કપાળની ઉપર તિલક કરવાનું, બહુમાનપૂર્વક તિલક કરતાની સાથે એ તિલકની અંદર ભામંડળ હોય, એ ભામંડળની સ્પર્શતા આપણને થાય ને ભાગ્યશાળી, તો આપણે એની અંદરથી જે ઉર્જા મળે એ ઉર્જાથી આપણને જાતના કર્યા બરાબર જેટલું પુણ્ય મળે છે ભાગ્યશાળી. એવું એક લાભ, એક જ બોલીમાં 3 લાભ છે. તિલક કરવાનો, પછી માળા કરવાનો, કેસ અર્પણ કરવાનો. આ તેને ચડાવો એક જ બોલી બોલાશે. 26 સંપત્તિનો લાભ મળશે. એક જ ચડાવવાની અંદર 26 સંપત્તિનો લાભ મળશે. એવો ચડાવ બોલાય છે, રૂપિયામાં બોલાય છે 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 15,555 રૂપિયા. 18,888 રૂપિયા. 21,121 રૂપિયા. 27,727 રૂપિયા. 36,636 રૂપિયા. 36,636 રૂપિયા. 36,636 રૂપિયા. આદેશ આપું છું ભાગ્યશાળી. આદેશ આપું છું ભાગ્યશાળી. મનની મનમાં આવી જાય. આ જો આદેશ આપવામાં આવશે તરત સાહેબ ચાલુ કરવાનું, તરત જ ચાલુ થશે વિધિ. 36,666 રૂપિયા આદેશ આપું છું. 36,666 રૂપિયા એક વાર, 36,666 રૂપિયા બે વાર, 36,666 રૂપિયા અઢી વાર, 36,666 રૂપિયા 3 વાર. બોલો છે આદેશ ભગવાન કી જય. બોલો સુસાવિકા અલકાબેન અતુલભાઈ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂરી ભૂરી અનુમતા નામ પૂરા એ પરિવાર અશ્વિનભાઈના ભાઈ આપણા ત્યાં અશ્વિનભાઈ છે, એ એના પરિવારના ત્યાં રહે છે. એ પરિવાર સુંદર લાભ લીધો છે. એ પરિવારને વિનંતી કરી તેઓ એ વધારે
છે સાગર ને તરવા માટે ગિરિવર નૈયા છે ઉજ્જવલ ગિરને ભેટતા બસ રક્ષિત નૈયા છે ઉજ્જવલ ગિરને ભેટતા બસ રક્ષિત નૈયા છે મની ધરતી તારા જોડે આ વિધિ ચાલુ છે પણ આપણા એક સંસારની અંદર આપણા ઘરે લગ્ન હોય અને પત્રિકા જો ઘરમાં આપણા ઘરે કોઈની લગ્નની પત્રિકા ના આવે તો આપણે જઈએ લગ્નમાં ના જઈએ તો એ પત્રિકા અર્પણ કરવાની છે અત્યારે એ અર્પણ પત્રિકા કરવામાં આવશે એ પત્રિકા ઉપર નામ લખશે બધાના એ પત્રિકા અર્પણ કરવાનો ચઢાવો બોલાય છે ભાગ્યશાળી એ પત્રિકા અર્પણ કરવાનો ચઢાવો બોલાય છે એ ભાગ્યશાળી લાભ લેશે સ્ફૂર્તિ રાખજો પહેલા સ્ફૂર્તિ રાખજો હજી ઘણા બધા કાર્યો બાકી છે એનો ચઢાવો બોલાય છે પત્રિકા અર્પણ કરવાનો જ્યાં સુધી તમે પત્રિકા અર્પણ નહીં કરો તો આ મહાલજીઓને ત્યાં બેસી રહેવું પડશે બીજા બધા મીટિંગમાં બેઠેલ ઉભા છે એનો ચઢાવો બોલાય છે 5555 રૂપિયા 11,111 રૂપિયા પત્રિકા અર્પણ કરવાનો ચઢાવો 11,111 રૂપિયા પેલી બાજુ પહેલા 11,111 રૂપિયા 11,111 રૂપિયા આદેશ આપું છું ભાગ્યશાળી બેટા પત્રિકા તમે ઓલી સાઈડ જાઓ અતુલભાઈ 11,111 રૂપિયા એક વાર 11,111 રૂપિયા બે વાર 11,111 રૂપિયા અઢી વાર 11,111 પોણા ત્રણ વાર 11,111 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી શંકરેશ્વર પાસના ભગવાન કે બોલો શ્રી આદેશ્વર ભગવાન કે બોલો નામ મીનાબેન ધર્મેશભાઈ શાહ હસ્તે મોને ખૂબ ખૂબ ધન્યવાદ ભોજપુરી અનુમોદના ભાવનગર વાળા
આપણા જે મહાત્માઓ છે એમનો વિહાર ચાલુ થશે. મહાત્માઓની સાથે સાથે વિહાર ગ્રુપનો પણ વિહાર ચાલુ થશે. વિહાર ગ્રુપ કે જે આપણા સંઘની અંદર જે ચાલી રહ્યું છે એના જે દિલથી કામ કરે છે એવા અમારા કાર્યકર ભાઈઓને પણ આવી ઠંડી રીતે રાતે 2-3 વાગે સાધુ ભગવાન ત્યાં સાધુ ભગવાનનો વિહાર હોય, 4 વાગે હોય તો બી તરત જ તહરથી કરીને અને સાથે સાથે એમના સુરક્ષિત રીતે એમને જે બી સ્થળે પહોંચવાનું હોય તે પહોંચાડવાની પ્રક્રિયાના ભાગરૂપે એમની સુરક્ષાનું ધ્યાનમાં લઈને એવા વિહાર ગ્રુપના અમારા કાર્યકરો તો જોઈ અખંડ રીતે કેટલા વર્ષોથી સેવા આપે છે એવા વિહાર ગ્રુપના દરેક કાર્યકરો જેની અંદર મુખ્ય ભૂમિકાની અંદર તમને વાત કરું, એક ઋષિતભાઈ છે, પલકભાઈ છે, પ્રતિકભાઈ વાલાણી છે, નામ ઘણા બધા છે, ભૂપેન્દ્રભાઈ છે, સંજયભાઈ છે, ઘણા બધા એવા છે, નામ તો મને નામી અનામી એટલા બધા ભાગ્યશાળીઓ સાધુ ભગવાન અને સાધુ ભગવાનની પંચાવતની અંદર જે પોતે વિહાર કરીને ચાલતા જાય છે, 10-10 કિલોમીટર 12 કિલોમીટર વિહાર કરે છે સાહેબની સાથે. અને એમનું કાર્ય હવે શરૂ થયું. 4 મહિના સંઘના કાર્યોની અંદર રહ્યા અને હવે કાર્ય એકદમ ગુરુ ભગવાન સાધુ ભગવાન કોઈ બી સમુદાય હોય પણ એમને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનું કાર્ય કરવાનું આવું અમારું વિહાર ગ્રુપ મેમનગરનું કરી રહ્યું છે, કરે છે. એમને પણ ભૂલી અનુભવ. ત્યારથી અત્યાર સુધીની અંદર શ્રી સંઘની અંદર ઉત્કૃષ્ટ ભારતના ઉત્કૃષ્ટ તપસ્યા, ઉત્કૃષ્ટ ચીનવાણીનું સવન, આવો સુંદર લાભ પરમ પૂજ્ય ગુરુ ભગવાનના મુખેથી ચીનવાણી સવન થવાનો સંઘને લાભ મળ્યો અને ઘણા બધા આત્માઓની અંદર પરિવર્તન આવ્યું. એનો સાક્ષાત દાખલા આપણા સંઘની અંદર છે. આ સંઘે તન મન ધનથી શ્રી સંઘનું ધ્યાન પણ આપ્યું છે. સાથે સાથે છલીપાલી સંઘની અંદર ઉલ્લાસપૂર્વક લાભ લીધો છે. સક્કર સંઘના દરેક ભાગ્યશાળીએ ફૂલ ને ફૂલની પાંખડીથી જે યોગદાન આપ્યું છે તપસીમાની બધાની અંદર એ બધા ભાગ્યશાળી બધી અનુમોદના છે. આજના કંકોત્રીના લેખનના દિવસે મિલનકુમાર નરેન્દ્રભાઈ સત્યવાદી પરિવાર જીવદયા પ્રેમી પરિવારના નેજા હેઠળ આજે માંડળ પાંજાપોની અંદર સૌ પ્રથમ 5400 રૂપિયાનું રાસ્તું નિર્માણ કરી જીવદયાનું કાર્ય કરે છે. સાથે સાથે પરમ પૂજ્ય ગુરુ ભગવંતે જે ચંદ્રમંગલ જૈન તીર્થ જેના પાયાના મંડળ આપણા સંઘની અંદર થયા હતા 2010ની અંદર, એ પાયાના મંડળ જ્યારે આપણા સંઘમાં થયા એ તીર્થ આપણું પોતાનું તીર્થ છે. જેવું મેમનગર છે એવું ચંદ્રમંગલ જૈન તીર્થ આપણું પોતાનું છે. એની અંદર એ વખતે મેમનગર સંઘના ઘણા બધા ભાગ્યશાળી લાભ લીધો હતો. એની અંદર રસિકલાલ ચંદ્રલાલ સાહેબ પણ સુંદર ઉપાસનાનો સુંદર લાભ લીધેલો હતો. આ એવી રીતે આ વખતે પણ ઘણા બધા ભાગ્યશાળીઓએ પણ સાહેબની જે યોજના છે એ યોજનાની અંદર સુંદર લાભ લીધો છે. એ પરિવારને બધી અનુમોદના છે. એ પરિવારને ખાસ નમ્ર વિનંતી કરીશ, તમે આવો સુંદર લાભ લીધો છે, તમારી લક્ષ્મીને સત કાર્યમાં વાપરેલું છે અને સુખદ કાર્યોની અંદર જે કામ કરેલું છે તો અનુકૂળતા પ્રમાણે તે પેમેન્ટ ભરી દેવા માટે નમ્ર વિનંતી મેમનગર જૈન સંઘની અંદર. સાથે સાથે છલીપાલી સંઘની અંદર જે ભાગ્યશાળી લાભ લીધો છે. હવે લગ્નના જે ઘરે લગ્નના મંડળ થાય એ પહેલા આપણે પૈસાની સુવિધા કરીએ. આપણે કંકોત્રી લખાઈ ગઈ સંઘની એટલે પૈસાના વ્યવસ્થાના ભાગરૂપે આપણે હવે જે બી ભાગ્યશાળી લાભ લીધા હોય તો એ મોડા 15-12 સુધીની અંદર આપણા શ્રી સંઘની અંદર પૈસા ભરી દેવાનો નમ્ર વિનંતી કે જેથી દરેક એજન્સીની અંદર નક્કી કરતી વખતે અમારે પેમેન્ટ આપવાનું હોય
કમિટમેન્ટ કરવાનું હોય એ પેમેન્ટ આપવા માટે અમારે એને પ્રોમિસ વચન આપવાનું હોય કે ભાઈ આટલા રૂપિયા અમે આપશું એના માટે 15-12 સુધીમાં દરેક ભાગ્યશાળીએ ઓફિસની અંદર ખરીદ પાડી સંઘનું પેમેન્ટ ભરી દેવા માટે નમ્ર વિનંતી છે. લાભ લેવડાવજો. હા, થોડા ભાઈઓ આપો તમે. નમ્ર પુણ્યવાનો, તમને પત્રિકા આપી છે. કંકુ દ્વારા પત્રિકા ઉપર સ્વસ્તિક બનાવવાનો, છાંટણા કરવાના, પાન અને સોપારીને ચઢાવવાનું, સોપારીને પણ કંકુ છાંટણા કરવાના, અક્ષત અને પુષ્પ તમને આપેલા છે. પત્રિકાથી વધાવવાની અને ત્યાર પછી તમને જે ચિઠ્ઠી આપેલી છે એમાં તમને જે નામ લખેલું હોય એ નામ તમારે પત્રિકાના પાછળના ભાગની અંદરમાં જ્યાં પ્રતિષ્ઠિત લખેલું છે ત્યાં તમારે 3 નવકાર વળી શુભ ભાવથી પત્રિકાનું લેખન કરવાનું. જેને લખવાની આવે તમારે સત્સંગે વંદન શ્રી આદિનાથ પરમાત્મા, જેને જે પરમાત્મા આવ્યા હોય એ પરમાત્માને તમારે યાદ કરવાના અને એવો ભાવ લાવવાનો, અમારા શ્રી સંઘની અંદરમાં તમે પધારજો, તમારી કૃપા વરસતી રહે અને અમારો શ્રી સંઘ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય એવા ભાવોલ્લાસ સાથે પત્રિકાનું લેખન કરવાનું. પત્રિકા લેખન પૂરી થયા પછી પત્રિકા તમારે અહીંયા સમર્પિત કરી અને ગુરુકુળમાં વાસ્તવિક કરાવી લેવાનું અને ત્યાર પછી બીજા રાઉન્ડની અંદરમાં બીજા સહયોગી સંપત્તિ પરિવાર બેસે. બરાબર છે? હા, સાક્ષ્ય બનાવો. સાધ્યો આગળમાં કરવાનો અને નામ પાછળ લખવાનું. લખેલું જો પ્રતિજ્ઞા લખેલું આગળ. ખોલવાના નથી, દોરી નથી ખોલવાની, દોરી ખોલવાની નથી. 5 તિલક સ્વસ્તિક પછી પત્રિકા લખો, પત્ર આપવાનું, પછી ચોખા ફૂલોથી બનાવો, 5 સોપારી મૂકવાની, કંકુના છાંટણા કરવાના. खबर सुनाऊं जो खुशी बताऊं जो आज मेरे આપણે કંકોત્રી લખતા પહેલા જે બધા આમંત્રિત મહેમાનને બોલાવીએ મોં મીઠું કરાવીએ. અહીંયા પણ મોં મીઠું કરાવવાનું છે. કદાચ નોકાસિંગ ના આવી હોય તો ફોટો પડાવવા માટે એ રાખવા. કદાચ એવું બની શકે તો કોઈએ બ્રશ ન કર્યો હોય પણ અમારા ભાઈ ભલે ત્યાં પરિવાર પધારો સાહેબ, તમે પણ આવો સાથે સાથે, તમે આવો સાથે સાથે બંને જણા આવો. બોલો બોલો તમે ભાઈ, તમે આવો, આવી જાઓ. દાખલે આવી જાઓ, જાઓ ભાઈ. 5 તિલક સ્વસ્તિક, પછી આપ કંકોત્રી લખો, પછી ચોખા ફૂલોથી બનાવો, કંકુના છાંટણા કરવાના, 5 સોપારી મૂકવાની, કંકુના છાંટણા છેલ્લે કરવાના. આપણી પત્રિકા લખાઈ જાય. નામ ફોટો પડાવજો. Thank
સાથે સાહેબજી પાસે જવું, ત્યાં સમર્પિત કરવી, ત્યાં સમર્પિત કરીને વાસદ શેઠ રાખવા. ઊંચું થઈ જશે, આમ થઈ જશે એટલે તો એવું કાંઈ હોય તો બધા તાલી સાથે બોલવો જોઈએ. સોપારી ઉપર પત્રિકા મારા સાહેબને આપવા બહુમાનપૂર્વક બનાવો. હાલો. પત્રિકા લખાયા બાદ આપણે પત્રિકા બનાવો. સાહેબજી પાસે સમર્પિત કરી વાસદ શેઠ લખાવો. સાબો અહીંયા મૂકી દો ભાઈ. સમયનો ઉપયોગ રાખજો. ત્યારબાદ બીજા લાભાર્થી આવશે. લાભાર્થીના પરિવારના સભ્યો પણ આવી જાય વાસદ શેઠ માટે આશીર્વાદ લેવા સાહેબજી પાસે. એમને કહો 5 સુપારી મૂકી દે. 5 સોપારી કાઢી નાખો, સુપારી બી મૂકી દો. પાન અને સોપારી કાઢી નાખો. બારને ફૂલ મૂકી નાખજો, બારને ફૂલ. હાલો રૂપો ફક્ત ને ફક્ત કંકોત્રી લાવવાની છે. 5 સોપારી કઈ જ નથી લાવવાની. ફૂલ લઈ લાવતા, ફૂલ લઈ લાવતા ભાઈ. ફૂલ લાવવાના ફૂલ નથી. સાહેબજીને આપણે અડાવાય નહીં, પાન આપણે સાહેબજીને અડાવાય નહીં, તો એ આપણે સમર્પિત કરવાના ટાઈમે થાળીમાં પાછું પાથરી દેવું. હવે એક લેવાનું છે, કામ લેવાનું. હવે આ બધા મહાનુભાવો પરમ પૂજ્ય ગુરુ ભગવતને બહુમાનપૂર્વક પત્રિકાનું સમર્પણ કરી રહ્યા છે. એ દરમિયાન આપણા ચાતુર્માસ પ્રદેશથી માંડીને આપણા શ્રી સંઘની અંદર જે બધા ઇવેન્ટ થયા, સાથે સાથે 500 પરિવારે જે બધા પ્રોગ્રામની અંદર તન મન ધનથી પરિવાર અને સાવક અને સાવિકાઓ બંધોએ નાટકીય રૂપે પોતાના ભાવથી અને સાહેબના વાણીના પ્રભાવથી એવા સુંદર આયોજન થયા કે જે અવિસ્મરણીય છે અને ઐતિહાસિક થઈ ગયા મેમનગર સંઘના આંગણે. એવા પ્રસંગો મેમનગર સંઘના આંગણે થયા. પણ તમને કદાચ નવાઈ લાગશે, આ સફળતાની પાછળ એક પડદા પાછળના ખેલાડીનું કામ છે. પડદા પાછળના ખેલાડી કે જેઓએ સંયમ માર્ગની અંદર આચાર્ય પદવી પ્રાપ્ત કર્યા પછી વર્ષિત તપની તપસ્યા ચાલુ હોવા છતાં વર્ષિત તપની તપસ્યાની અંદર રવિવારના દિવસે જે બી અનુષ્ઠાન આવતું હોય એની પહેલા આગલા દિવસનું સ્ટેજ હોય, ત્યાં તો કોઈ ડેકોરેશન હોય, તેઓ તેમના માર્ગદર્શનથી અને પોતાના ઇન્દ્રના તીર્થમાંથી બધું જે સાધન સામગ્રી હોય ઇવેન્ટનું એ બધું મંગાવીને એના સ્ટાફ દ્વારા અહીંયા ગોઠવણ કરાવી
એની અંદર દરેકને ભાવની અંદર વૃદ્ધિ થાય એવું વ્યવસ્થિત ડેકોરેશન કરાવવાનું અને સાથે સાથે પોતાનું એટલું બધું યોગદાન આપવા છતાં પોતાનું ક્યાંય નામ નહીં એવા પરમ પૂજ્ય ગુરુ ભગવત આચાર્ય ભગત હરસિંહ મહારાજ સાહેબની જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. એ પરમ પૂજ્ય આચાર્ય ભગત હરસિંહ સુધી મહારાજ સાહેબે મેમનગરના જે પ્રમાણે આ વખતના ઇવેન્ટ થયા ને ભાગ્યશાળી એ ઇવેન્ટની અંદર ઓછામાં ઓછા બહારના ડેકોરેશનનો ખર્ચો 5 લાખ રૂપિયા બચ્યો છે. ઓછામાં ઓછો 5 લાખ રૂપિયા એમના તીર્થની અંદરથી જે બી વસ્તુ આવી છે એ બધા વસ્તુનો અહીં 12 ભાવ કરાયો તો 3 ગણા 4 ગણા ભાવ પણ સાહેબે પોતાની કોઠાસૂર અને ઇવેન્ટમાં પીએચડી કરેલા એવા પરમ પૂજ્ય ગુરુ ભગવાન ની કોઠાસૂરના કારણે સંઘની અંદર આવી સુંદર આરાધના થઈ એની અંદર ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા જેટલો આપણને ફાયદો થયો. ઇનડાયરેક્ટલી સંઘનો એટલો વ્યય થતો અટકાવ્યો. આવા પરમ પૂજ્ય ગુરુ ભગવાનને ભૂલી ભૂલી અનુમોદના છે. સાથે સાથે જ્યારે તપસ્યાના પારણા હતા જગ્યાનો અભાવની શક્યતા હતી ત્યારે સાહેબનું માર્ગદર્શન એટલું સુંદર કામ લાગી ગયું અને એ વખતે અમદાવાદની અંદર સાંભળો વાતો નહીં કરો અમદાવાદની અંદર બોપલની અંદર 76 તપસ્વી હતા સિદ્ધિ તપના અને આપણા ત્યાં એમના તો 86 હતા અને એમને તો રાજપથની પાછળનો મોટો હોલ લાગેલો ત્યાં 1000 માણસ મળો અને આપણે ખાલી 700 માણસનો હોલ હતો. આપણે 74 તપસ્વીઓ હતા. સાહેબજીના માર્ગદર્શનથી ચાંદ લાગી ગયા અમદાવાદની અંદર કે તપસ્યાના પારણા જો જોવા આવે તો મેમનગર સંઘમાં જવાનું. બોપલની અંદર પણ આ વાત થઈ કે બોપલની અંદર એ લોકો પારણા કરાવ્યા. અવ્યવસ્થા એટલી બધી થઈ ગઈ હતી પરંતુ એક વ્યવસ્થાનો કોઠાને સૂઝ હોય તો પરમ પૂજ્ય ગુરુ ભગવાનથી કોઠા સુધા કારણે એવી સુંદર વ્યવસ્થા થઈ અને આપણા આટલા બધા જે લાભાર્થી પરિવારે ઓછામાં ઓછા 10 થી 11 લાખ રૂપિયા જે ખર્ચો કર્યો પારણાની અંદર પણ એમને પણ આત્માનો સંતોષ થયો. તપસ્વીને પૂરેપૂરી સાતા દઈ એવા સાહેબ પરમ પૂજ્ય ગુરુ ભગવાનને જેટલા ગુરુ ગણશે એટલા ઓછા છે. બીજા ભાગે બોલ નામ બોલો હવે જે લાભાર્થી બધાશે એમનું નામ બોલું છું. શ્રીમતી લતાબેન સુરેશભાઈ શાહ પરિવારમાંથી. હવે પરિવારમાંથી એક જ જણ આવે. આ સહયોગી સંપત્તિ છે આપણા આ સંઘના. શ્રીમતી લતાબેન સુરેશભાઈ શાહ, શીતલબેન સંજયભાઈ શાહ. એક જ વ્યક્તિ ગર્ભમાંથી આવવાનું છે અને ભાઈઓ જ આવી શકશે, બહેનો નહીં આવી શકે. અવનિકા ભરતભાઈ કોઠારી, અવનિકાબેન ભરતભાઈ કોઠારી. મિલનભાઈ અને સત્યવાદી એમના ઘરેથી પધારે. હીરાબેન વાડીલાલ શાહ એમના ઘરેથી પધારે. જયંતિલાલભાઈ નાથાલાલભાઈ નાણાવટી એમના ઘરેથી પધારે. જશોદાબેન મનુભાઈ શાહ, રશ્મિબેન રમણીકલાલભાઈ દોશી, લીલાવતીબેન શાંતિભાઈ શાહ, નૈનાબેન ઉપેન્દ્રભાઈ શાહ, નૈનાબેન ઉપેન્દ્રભાઈ શાહ. 10 સંપત્તિના મેં નામ લીધા છે. પધારો. વિજય તિલક માટે પધારો લાભાર્થી. એ સાંભળો. હવે આપણા શ્રી સંઘની અંદર સંવત 2081 હું પાછા નામ બોલું છું. એક બે લાભાર્થી હજુ આવ્યા નથી. શ્રીમતી લતાબેન સુરેશભાઈ શાહ, શીતલબેન સંજયભાઈ શાહ. શીતલબેન સંજયભાઈને ત્યાંથી આવવાનું છે. અવનિકાબેન ભરતભાઈ કોઠારી,
મિલનભાઈ અને સત્યવાદી હીરાબેન વાડી, રજનીભાઈ જયંતિલાલભાઈ નાનાવટી, જશોદાબેન મનુભાઈ શાહ, રશ્મિબેન રમણીકલાલભાઈ જોશી, શાંતિલાલભાઈ શાહ, નૈનાબેન ઉપેન્દ્રભાઈ શાહ, મધુબેન વિનુભાઈ શાહ, મધુબેન વિનુભાઈ શાહ એમના પરિવારમાંથી તો હાજર છે. પછીનું નામ બોલું. શ્રીમતી ક્રિનલબેન ચેતનભાઈ શાહ, પધારો. હવે તિલકની કાર્યવાહી ચાલુ થાય છે, ચાલુ છે. સાથે સાથે બીજી પણ સંજ્ઞા જે વિશેષ કાર્યો છે એ પણ એની જાહેરાત કરી દઉં છું. પરમ પૂજ્ય ગુરુ ભગવંતના વાણીના પ્રભાવથી અને મેનુશ્રી સમુદાયનો મેમનગર સંઘ ઉપર એટલા આશીર્વાદ છે 1998 સાલથી. ઓછામાં ઓછા આપણા શ્રી સંઘની અંદર ઓછામાં ઓછા 6 ચતુર્માસ આ સમુદાયના થયા. હવે સોનામાં સુગંધ પડે તેવી વાત છે. સંમત 2081 નું આગામી ચાતુર્માસ શાસન સમાજ તેમની સુધી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ઇન્દ્રસેન શ્રી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હર્ષસેન મહારાજ સાહેબ આદિ ઠાણાની શુભ નિષ્ણામાં મેમનગર શ્રી સંઘની અંદર ચાતુર્માસ નક્કી થયેલું છે. એમને વચન આપ્યું છે એમની જે બોલાવા જવાનું નક્કી થશે ત્યારે આપણે અને સાધ્વી ભગવાન પણ એમના સમુદાયના છે તો બંનેની જે બોલાવા માટેનો એમનો પ્રોગ્રામ આવશે ત્યારે ચતુર્વી સંઘે જે બોલાવા જવાનું થશે. બોલો જીવન તપસ્વી જેઓ જીવનની અંદર આપેલી ઉપર તપસ્યા કરનાર અને આવતીકાલે તે મહાત્માને 160 નું ઓળીનું પાનું છે એવા તપસ્વી મહાત્માને આપણે સહયોગ મળ્યો છે. આગામી ચાતુર્માસનો તેનો આપણે સુંદર લાભ મળી રહ્યો છે. બીજી વાત આપણને એ સંઘની અંદર આપણે છરીપાલી સંઘની અંદર જેને બી આવવાનું હોય સાંભળજો. હવે સાંભળજો બેનો, અવાજ નહીં કરો. આ બેનો માટેનો ખાસ સૂચના છે. નીચે વાપરવા ગયા તો સાંભળજો. છરીપાલી સંઘમાં જેને પણ આવવાની ભાવના હોય, 6 રીતનું પાલન કરવાનું હોય તો જ આવવું, તો જ આવવું. ચાલવાનું કમ્પલસરી છે. જો બધા ગાડીમાં આવશે તો છરીપાલી તો મિનિંગ ના રહે, નહીતર મેમનગર વાળા આખી ડોઝરી કહી શકાય એમ છે. પણ 6 રીતનું પાલન કરવાની કન્ડિશન પહેલી એપ્લાય કરી છે. એમાં કમ્પલસરી ચાલવાની કન્ડિશન છે. પછી 2 કિલોમીટર ચાલુ, 4 કિલોમીટર ગાડી બેસી જો નહીં ચાલે. આ રીતે આવ્યું છે. જે ઘરમાં બીજા બધા મહાનુભાવોને સંઘમાળા પહેરાવવાની ભાવના હોય તેઓએ સંઘની અંદર જાણ કરવી. એનો નકલો 54,000 રૂપિયા નક્કી કરેલો છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં અને આવશે નહીં. આજે આ પત્રિકાના લેખક
આવતીકાલે સવારે 6:11 વાગે 6 કલાક ને સવારે 6:11 અહીંયાથી ચાતુર્માસ પધારેલા ગુરુ ભગવંત અને સાધ્વી ભગવંતનો વિહાર સવારે 6:11 કલાકે અહીંયા માંગલિક સંભળાવીને વાસ્તે ગાસ્તે મુખ્ય લાભાર્થી ભારતીબેન ખીમચંદભાઈ શાહ પરિવાર સાણંદ સિટી જવાનું છે તો સકળ સંઘે પધારવા નમ્ર વિનંતી. કારતક વદ તીજના દિવસે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન દેવચંદ્ર સુરી સાગર મહારાજ સાહેબ અને તેમના સમુદાયનો વિહાર કારતક વદ તીજના દિવસે સવારે 6:30 કલાકે આપણા સંઘમાંથી પ્રયાણ થશે તો સકળ સંઘે તે વખતે પણ પધારવા નમ્ર વિનંતી. તે વખતે પણ પરમ પૂજ્ય ગુરુ ભગવાન માંગલિક સંભળાવીને તો ચોકસી પાક જૈન સંઘમાં જવાના થશે. આજે આ પત્રિકા નિમિત્તે જે નીચે નૌકાશીનો લાભ છરી પાલિત સંઘના લાભાર્થી પરિવારો જે છરી પાલિત સંઘના ફંડમાંથી કરવામાં આવેલો છે તે છરી પાલિત સંઘના લાભાર્થી પરિવારને ભૂરી અનુમોદન લાભ આપવાનું મળી નથી. સ્વસ્તિક પછી આપણે નામ આપેલું છે લખવાનું છે તેનામાંથી 5 સોપારી ફૂલ અક્ષરથી વધારવાનું છે. કંકુના છાંટણા કરવાના છે. જોઈ તારાને મન ઘેરો ભર્યું જોઈ તારાને આપણા શ્રી સંઘની અંદર ચાતુર્માસની આરાધના કરાવવા માટે પધારેલા પરમ પૂજ્ય ભગવંતના માતૃશ્રી અંતે આપણા સંઘની અંદર છે અને હાલ અત્યારે ગોલેચા પરિવારના ત્યાં બિરાજમાન છે. એમની તબિયત નાદુરસ્તના કારણે આવી શક્યા નથી. સંઘનું પણ એક ઔચિત્ય છે કે જે ગુરુ ભગવાન જે માતા પિતાએ પોતાના સંપૂર્ણ સંતાન તેની સંતાન જેની શાસનને સમર્પિત કરેલા છે એવા ગુરુ સંઘની માતા એ માતાને અત્ય બહુમાન કરવાનું છે. પણ તે બહુમાનનું ફૂલની પાકડી રૂપે અમે સુનિતાબેનને આપશું તે એમને પહોંચાડવા નમ્ર વિનંતી. એક કંકુ લાવો. 5 તિલક સ્વસ્તિક પત્રિકા લખવાની. એમના માતૃશ્રી ને જેઓએ અત્યારે ગોલેચા પરિવારના ત્યાં જે એમની મૈયાવત કરી રહ્યા છે એવા માતૃશ્રી વતીથી પ્રોક્સી તરીકે સુનિતાબેનનું એમના માતૃશ્રી વતીથી બહુમાન કરે છે અને તેઓને એમનું બહુમાન કરીને તેમને એક ફૂલની પાકડીનું કવર સમર્પિત એક ફૂલની પાકડીનું જે કવર સમર્પિત કરે છે એ સંઘની ફરજ છે. જય નામ જયજી. પત્રિકા લખાયા બાદ આપણે આપણા હાથે સાહેબજી પાસે જઈને હસ્તાક્ષર કરાવવાનું છે. પત્રિકા લઈ જવાના ટાઈમે આપણી પત્રિકા લખાઈ ગઈ હોય તો સાહેબજી પાસે સમર્પિત કરવી. હસ્તાક્ષર કરવું પરિવારના સભ્ય આવી જવું. હસ્તાક્ષર લખાવવા પરિવારના સભ્ય આવી જવું. પત્રિકા લઈ જતી વખતે ફૂલ પાન બધું થાળીમાં પાછું મૂકી જવું. સાહેબજીને અડાય નહીં. હલો તે વખતે પણ આપણા સંઘની અંદર સુંદર આરાધના કરાવી બહેનોની અંદર અને તેઓએ આ વખતે પણ સુંદર આરાધના કરાવી અને એ સાધુ ભગવાનની એવું ટ્યુનિંગ હતું કે જે આરાધનાની અંદર કોઈ પણ વિરાટતા પેદા ન થાય અને જે બહેનોમાં જે આરાધના થતી હતી એમને સાતા મળે એ માટે સાધુ ભગવાનનો અથાગ પ્રયત્ન તપ અને એવું સુંદર તપ કર્યું કે જેથી
કોઈ સંઘ બિરાજમાન ન થાય એવા સાધુ ભગવાનને કોટી કોટી વંદના અને સાધુ ભગવાનને પણ વિનંતી કરીશ કે તેઓ પણ શ્રેષ્ઠ સ્થાનમાં અમારા સંઘને પધારે અને અને વૈયામતની અંદર યોગ્ય રીતે એમનું પણ સમર્પણ ભાવ કરવા માટે તૈયાર છે. આવેલા મહેમાન અને નૌકારજીનો લાભ આપતા વિનંતી. આ સૌએ લાભ જ્યોતિકાબેન ભૂપેન્દ્રભાઈ, લતાબેન જ્યોતિષભાઈ, લાભાર્થીએ પધારવાનું છે પત્રિકા લેખન માટે. જ્યોતિકાબેનના પરિવારમાંથી એક સભ્ય પધારે. લતાબેન જ્યોતિષભાઈ એમના પરિવારમાંથી એક સભ્ય પધારે. વર્ષાબેન શૈલેષકુમાર શાહ એમના ઘરેથી એક જણ પધારે. શ્રીમતી નિર્મલાબેન અશોકકુમાર શાહ એમના ઘરેથી એક જણ પધારે. શ્રીમતી સંગીતાબેન રાકેશભાઈ શાહ, શ્રીમતી અમીબેન જીગરભાઈ જીગીશભાઈ શાહ ઈચ્છાબેન ગ્રુપ, બોડાબેન મનીષભાઈ શાહ ગોલેચા પરિવાર, શ્રીમતી હર્ષાબેન પંકજભાઈ શાહ. સહયોગી સંપત્તિના જે નામ કર્યા છે એમના ભાઈઓમાંથી એક જણે પધારવા નમ્ર વિનંતી. સમયનો ઉપયોગ રાખજો. વચ્ચેથી બધા જે ખાલી નહીં જજો. આ વચ્ચેની જગ્યા ખાલી કરી ફક્ત લાભાર્થી પરિવારો જ સક્ષમ કરતા હોય તિલકના લાભાર્થી આવેલા સંપત્તિને તિલક કરશો. જે હાજર નથી મહેરબાની કરીને જાણ કરશો. જ્યોતિકાબેન ભૂપેન્દ્રભાઈ આવી ગયા છે. લતાબેન જ્યોતિષભાઈ આવી ગયા છે. વર્ષાબેન શૈલેષકુમાર શાહ, લતાબેન શૈલેષકુમાર શાહ, લતાબેન શૈલેષકુમાર શાહના પરિવારથી સભ્ય, વર્ષાબેન શૈલેષકુમાર, શ્રીમતી નિર્મલાબેન અશોકકુમાર આવી ગયા છે. શ્રીમતી સંગીતાબેન રાકેશભાઈ, મધુબેન વિનુભાઈ શાહ પરિવારમાંથી જે હાજર હોય પધારે. શ્રીમતી સંગીતાબેન રાકેશભાઈ ત્યાં આવી ગયા છે. અમીબેન જીગીશભાઈ, અમીશબેન જીગીશભાઈને ત્યાંથી પધારો. બોડાબેન મનીષભાઈને ત્યાંથી આવી ગયા છે. ગોલેચા પરિવારમાંથી આવી ગયા છે.
શ્રીમતી હર્ષાબેન પંકજ વૈસા આવી જાય છે. લાભાર્થી તિલકના લાભાર્થી પધારશો. આપણે ત્યાં પરમ પૂજ્ય ગુરુ ભગવાન પધાર્યા. ત્યાંથી અત્યાર સુધીની અંદર લાભાર્થી પધારો. પરમ પૂજ્ય ગુરુ ભગવાનના જે મહેમાનો અત્યારે પધારેલા તેની સંગે ભક્તિ કરેલી છે. એ ભક્તિ કરવાની અંદર અમારા સંઘના કેડર સોહમભાઈ, રમેશભાઈ અને ત્રણ પ્રકારના ભાઈઓએ જે સુંદર સેવા આપી છે એનું પૂર્ણ કરે છે. એટલે દેવામાં આવશે તેઓ ભાગ્યશાળીને પણ એવું પુણ્ય પ્રાપ્ત થયું છે. પુણ્ય ગુરુ ભગવાનની ભક્તિ કરવાનું, એમના ભક્તોની ભક્તિ કરવાનું એવા ભાગ્યશાળીને અભિષેક બહુમાનની ખબર આપી દેવામાં સભાનો ઉપયોગ રાખજો, ઉતાવળ રાખજો પ્લીઝ. બાકી પછીનો લાભ આપવા વિનંતી. નમો આદિશ્વરમ આદિજનેશ્વરમ નમો સત્યુંજયમ નમો સિદ્ધાચરમ નમો આદિશ્વરમ આદિજનેશ્વરમ નમો સત્યુંજયમ નમો સિદ્ધાચરમ. હેલો, આવી ગયા તમે? હા હા, બરાબર બરાબર. એમાં તને કહી દઉં એને 5 જ મિનિટમાં આવી જશે. મોનીભાઈ પધારશો. આવી વિરાજમાન થઈ ગયો મોનીભાઈ. અતુલભાઈ હેલો, કશો જતો જ પેલા ભાઈ આવી ગયા ત્યાં. એ પિંક કલરના શર્ટમાં એક મિનિટ આગળ બારે જ ઊભા છે. હા હા, વાંધો નહીં. કોઈ હોય તો સાથે લઈ જશે તો બે જગ્યાએ એક્ટિવ આપશે તો બાઇક લઈ જશે. હેલો હેલો, પંચાવન સહસન જોડી રે. લાખ બાવન એક જોડી રે. પંચાવન સહસન જોડી રે.
સૌથી પહેલા 5 તિલક કરવાના, પછી સ્વસ્તિક કરવાનો, પછી આપણે નામ આપેલું છે એ નામે આમંત્રણ આપવાનું, પછી 5 સોપારી મૂકવી, ફૂલ ને ચોખાથી વધાવવાના છે અને પછી ખાસ કંકુના છાંટણા કરવાના છે. ત્રણ નવકાર કરી ચાલુ કરશો. કલકભાઈ અને ઋષિકભાઈ જ્યાં હોય ત્યાંથી હાજર થાય, સાહેબજી બોલાવે છે. પાંચ તિલક, સ્વસ્તિક, નામ લખવાનું છે, આપણે આમંત્રણ આપવાનું છે, આપેલું નામ એ લખવાનું છે, પછી 5 સોપારી, કંકુના છાંટના, ફૂલ ને ચોખાથી વધાવવાના છે. ત્યારબાદ આપણા હાથે સાહેબજી પાસે સમર્પિત કરવાની. સમર્પિત કરવાના ટાઈમે પાન, ફૂલ, ચોખા પાછું થાળીમાં પકડી દેવું.
પત્રિકા લગાવ્યા બાદ સાહેબજીને સમર્પિત કરવી, સહપરિવારે વાસેશ્વરના આશીર્વાદ લેવા. સાફો મૂકી દો. મનીષભાઈ સાફો કાઢી દો. ફૂલ ના લાવતા ફૂલ. फूल पान सुपारी सब थाली में वापस रखना है. पान सुपारी भी रख दो. हाँ जी. અરે કામમાં એમ કે બધા સેલ બેલ હોય ને ધન્યવાદ.